એમાં ખૂબ ભજન કરો. અને ભજન કરવામાં તો આપણા ગુજરાતના વીરપુર ગામના સંત કે જેમણે આખા સમગ્ર સૃષ્ટિમાં એ ભક્તિનો મહિમા બાપાએ જે વધાર્યો હતો, આવું એનું એક સુંદર મજાનું એક ભજન છે. અને એ ભજન આપણા કચ્છના જ કવિરાજ કેદારસિંહ જાડેજા બાપુ છે. અને એમનું ભક્ત હૃદય એવું છે કે એમના મનમાં, એમના હૃદયની અંદર સતત એ ભજનો ગુંજતા હોય છે. અને ભગવાનની કૃપાથી એમની એવી રચનાઓ દિવ્ય થતી જાય છે. ઘણા બધા સારા સારા ભજનીકો બધા એમની રચનાઓ ગાતા હોય છે. કચ્છના પૂજ્ય નારાયણ સ્વામી પણ એમણે એમના ભજનોમાં એમના ભજનોને સ્થાન આપ્યું છે, બેઠક આપેલી છે. એવા કેદારસિંહ બાપુની જે એક દિવ્ય રચના છે કે ઘણા બધા વક્તાઓ પણ એ રચનાઓ ગાતા હોય છે. તો આપણે આ ઓમકારેશ્વર મહાદેવના તીર્થમાં એવા મહાન કવિ જેઓ પોતાના હૃદયના ભાવથી ભીંજવી કલમ દ્વારા આવી રચનાઓ કરે છે. અને જે રચના સાંભળ્યા પછી ભક્તોના હૃદયમાં ભક્તિ, ભાવ, પ્રેમ પરમાત્મા પ્રત્યે ઉત્પન્ન થાય, એવી આ બાપુની રચનાને આપણે સાંભળીએ. જલારામ બાપાની એક રચના છે, અદ્ભુત રચના છે. હે સંત સેવક ભજન જન, હે ચોથાન દાતાર, હૈયે અવિરત વસે નજર હટે ના લાગા. હે અન્નદાની વીરપુર વસે, હે ની ફોરમ જગત ફેલાય, હૈયે હરખની હેલી ચડે જ્યાં નામ જલાનું લેવાય, હૈયે હરખની હેલી ચડે જ્યાં નામ જલાનું લેવાય. જલારામ બાપા કી જય હો. હે વીરપુરવાસી હરિગુણ પ્યાસી, હે ડંકો વગાડ્યો પૂરા દેશમાં, દાતા તમે આવ્યા જલાના વેશમાં, દાતા તમે આવ્યા જલાના વેશમાં, દાતા તમે આવ્યા જલાના વેશમાં, દાતા તમે આવ્યા જલાના વેશમાં. જન્મ ધર્યો ને પિતા પ્રધાન પર ઠાણા, માતા રાજભાઈ ખોડે જન્મ ધર્યો ને પિતા પ્રધાન પર ઠાણા, મીરાબાઈ સરીખી મળી અર્ધાંગના, ભક્તિ કર મૂળ દર્શાણા,
જલારામ બાપાના રંગમાં રંગાઈને ઝૂમી લેવા છે. આવો અવસર ક્યાં મળશે? ઓમકારેશ્વરની ભૂમિ અને આપણા કચ્છના જ કવિ અને એવા બાપુ કેદાર બાપુની આ રચના અદભુત બાપાની આવ્યા અંગે અધર ખૂણે હાથમાં છબે રખો ચાલે લાખે લખાણ. અંગે અધર હાથમાં છબે રખો ચાલે લાખો અંગે અધર હાથમાં છબે રખો ચાલે લાખો શોભા તારી શું વખાણું. રાક્ષની મારા રૂપતી શોભા તારી શું વખાણું. હાથમાં છલા કરીને માથે છે પાઘડી. હાથમાં છલા કરીને માથે છે પાઘડી. ઓલિયા લાગે કેવા ખેસમાં જલાતા આ જલાના વેશમાં દાતા તમે આવ્યા. જલાના વેશમાં દાતા તમે આવ્યા જલાના વેશમાં. જય હો આવ્યા જલાના વેશમાં. જય જલારામ. બહુ ભાવથી સાંભળો આ કીર્તન અને રમો. બાપાનું જીવન ચરિત્ર બતાવી દીધું છે આપણે આ રચનાની. આપણા બેનજો વાચક સંજયભાઈ બાપાના બાજુમાં જ રહે છે અને એવો પણ કેટલા બધા એમના પણ કંઠમાં અને આ આંગળીના ટેરવામાં માતા સરસ્વતીની કૃપા છે. મોટા મોટા સરસ મજાના ભજની ગુજરાતના પ્રખ્યાત કલાકારો સાથે તેઓ વગાડે છે અને આજે આપણા જલારામ બાપાના પડોશી છે પાછા અને તેઓ આજે એમના જ ભજનમાં સંગીતના સુરો રેડી રહ્યા છે અને સાંભળો આ બાપાનું ભજન. જય હો. ભગત જેવા સખા તમારા દરણા સૌ સાથ દળતા. લાલા ભગત જેવા સખા તમારા દરણા સૌ સાથ દળતા. ભેડા મળી સંતો ભજન લલકારે આરાધીશ ના કરતા. ભજન લલકારે આરાધીશ નો કરતા. ગંગા યમુના સરીખી સરિતા. ગંગા યમુના સરીખી સરિતા. ગંગા યમુના સરીખી સરિતા. આવે પણી હારી વેશમાં દાતા તમે આવ્યા જલાના વેશમાં. દાતા તમે આવ્યા જલાના વેશમાં. દાતા
તમે આવ્યા જલાના વેશમાં ઓ બાપા તમે આવ્યા જલાના વેશમાં જય હો જય જલારામ How can I avoid multiple banquets? હે પ્રભુએ આવીને પરીક્ષા લીધી વીરબાઈ માંગી લીધા પ્રભુએ આવીને લીધી પરીક્ષા વીરબાઈ માંગી લીધા લેસન માયા આ મરવાણી ઘરથી વળાવી દીધા લેસન માયા ગુરવાણી ઘરથી વળાવી દીધા જોડીને ધોકો દઈ છકા ત્યાં જોડીને ધોકો દઈ છકા સીતાપતિ ચાલ્યા સાધુ દેશમાં દાતા તમે આવ્યા જલાના વેશમાં 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 મેં તો ભજન કરું દિન રાત મહિના પુરુષોત્તમ મેં તો ભજન કરું દિન રાત મહિના પુરુષોત્તમ इन भजनों में महीना पुरुषोत्तम में तो भजन करूं दिन रात इन भजनों